મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જો આજે દીવાને લઈ જાઓ છે પાલક પરાઠું અને પૃથુને લઈ જાઓ છે પુલાવ. તો એનું લંચ બોક્સ રેડી થાય છે. શુક્રવારે એટલી ખુશી હોય ને, આજે છે ફ્રાઈડે. શું કરવા? કાલે શનિવાર છે તો કાલે સવારે સુવાશે ઘડીક વાર એમ. હવે બે છોકરાનું ટિફિન ભરી દઉં અને પછી ઉઠાડું એને. બે છોકરાઓ ઉઠ્યા અને રેડી થયા એટલી વારમાં વાન આવી ગયો તો એ બે જતા રહ્યા. આપણે પીએ છીએ જ્યુસ. આમળાનું. આમળા, પાલક ને ફુદીનો, લેમન. જ્યુસ તો પીવાઈ ગયું. હવે બહારમાં થોડા ઘણા કામ પતાવી દઈએ ને પછી નાસ્તો કરીએ. તરત તો કરાય નહીં. આ છે વિવેકનો. એને આપી આવું. જય સ્વામિનારાયણ. શું કરો છો? કેટલા દિવસથી મમ્મીને કહેતી હતી મને અથાણું કરી દો, અથાણું કરી દો, કરી ન જ દેતા. આજે છે ને પાલકના પરોઠા જઈને મમ્મી હાથે જ ઊભા થઈ ગયા. મમ્મી હું શું કરવા કરાવું? બધું મમ્મી છે ને આમ જશે, આમ જશે, આમ કરશે ને આમ લાવશે ને ત્યાં પરોઠા ઠંડા થઈ જશે. જેમ કે માતાજી. હવે જ થોડો, બહુ નહીં. આપણે કહીએ ત્યાં ન કરી દઈએ. આપણે પરોઠા ઠંડા થઈ જાય ને તે કરવા બેસે. એ બા તેલ નાખો, માં તેલ નાખે મમ્મી. થાય સોટે સંભાળ ખરી જાય. તેલ છે તો થોડું છે હાલે. તેલ હોય તો સોટે ન સોટે કઈ સંભાળ એમ કરી દે. નાસ્તા પાણી કરીએ, એકાદું ખાઈ નાખીએ. સોટે ને તો લોટ સોટો સંભાળતા. અથાણું બનાવ્યું, બતાવું. લાવો બતાવો જો. થઈ ગયું તેલ નાખી તો હરકો થઈ ગયો. આજે તમારે સોનું ચાંદી છે. મસ્તીની ચીર લઈ આવી અંદર. આ ઓલી પાકી ગયેલી ગોટલી વગરની ચીર ન થતી હોય. ગોટલી વગરની ચીર થાય એવી ચીર હોય ને તો મજા આવે. જોઈ ઓલું આખી કેરી ભરીને નતો કર્યું, ઈ બહુ મજા આવે. ભરીને કરીએ એમાં ગોટલી ન હોય, મોટી લેવાય ને એટલે ગોટલી થઈ જાય. કોના માટે આ સવારે જન્નત છે. ઘણાને અથાણા વગર હાલતું જ ન હોય. ખબર? મેં તો ચાલુ કર્યું. આપણા કાઠિયાવાડીને નથી ખાવું, મમ્મીને વાટે રહું. ના ખાવા તો
આવો કાઠિયાવાડી મથાણા બહુ પછી આપણી બાજુ વધુ અથાણું ખાટા ટેરી અથાણાનું બધી બાજુ પણ બધાના ડિફરન્ટ હોય એમ. બહુ ગરમ લાગ્યું. નાસ્તો કરી લઈએ. મમ્મી જૂનું લેશે. તો અમારે તીખું ન ખાવું તાર તીખું ખાવું હોય એટલે શું કરવું પડે? બોલો. જય સ્વામિનારાયણ. ચાલો બધા નાસ્તો કરવા કરી લો. ચકાચક બીના છે ને, સોફ્ટ મજા આવે. ભાખરી હોય તો મજા આવે. પાછા હાય પડે હો મમ્મી. દૂધ મજા આવે. પેટ ભરાઈ જાય કા. ઓ માં ધીમે. એ પડતા નહીં દીકરા. આહિસ્તા દીવા કે સીધા ગયો પોટી. દીવા એક વાત કહું, આજે આપણે બર્થડે પાર્ટીમાં નથી જવાનું. ડેડીને કામ છે. દીવા મારી સામે જોતો. કોણે બાઈ ઈશારો કર્યો ને સાચું બોલજે. હે ને ખબર જ હોય બાની. ચલો બસ હવે બહુ થઈ ગયું ગાંડો. મમ્મી આ માંડ છૂટતા હશે ને સ્કૂલે. જેલમાંથી છૂટ્યા કાં? હા બસ એમ જ આમ જો. ઈ બધું મૂકી દે બેગમાં મારી દીકરી. અરે પણ વાગી જાય. એટલી ભારી ધમાલ કરીને અંતે માંડ શાંત પડ્યા કા મમ્મી. ઘડીક તો સ્કૂલેથી આવે ને એટલે આમ કેમ જેલમાંથી છૂટા હોય એમ. હા ઈ શું એવું ન કરાય. સાંજે પુલાવ ખાધા, લંચ બોક્સમાં લઈ ગયો અને અત્યારે પુલાવ જ ખાઈશ. બહુ ભાઈવા. આ પાઉંભાજી વાળા પુલાવ છે એટલે ઓલા વ્હાઈટ પુલાવ હોય ને એ વેજીટેબલ પુલાવ હોય. લે આવે તો છે તો ખા. અમારા પપ્પાની એમ કહેતા કે માગશર મહિનાનો મૂળો હોય ને સોનાની કિંમતે હોય ને તો એ ખવાય. એવું હશે મૂળો. અત્યારે આ માગશર મહિનો કહેવાય. ઈ કે હું એને કેમ ખબર હોય જાણે. હે અચ્છા તો મૂળો ખાવાનો. આમાં દેજો. રોટલો, ઓળો, મૂળો અને હું મમ્મી કાચરી. રાયતો નથી ખાવું મને. અને આ પૃથુભાઈ સાંજે કેટલા દિવસથી છે ને આ ઓળાનો મેળ જ નહોતો આવતો એટલે અત્યારે કરી નાખ્યો કા મમ્મી. અત્યારે કરી નાખ્યો. સાંજે તમારે બહાર જવાનું હા છે. પાર્ટીમાં કેટલા વાગે જવાનું? 4 o'clock. આજે સાંજે અમારા એક ફ્રેન્ડની છોકરીનો બર્થડે છે. હમણાં કરી નાખજે. તો આજે ત્યાં જવાનું છે એટલે પછી સાંજે મેળ નહોતો આવતો ઓળાનો તો બપોરે કરી નાખ્યો.
બોલો થઈ ગયા બે રેડી? મેં ઘરનું પણ અંદર પહેર્યું કેમ? ઉપર નીચે એ જ જોયું મેં. મેં બપોર શેમ્પુ કર્યું ને તે આનું બધું ભીનું થયું ને તેને ઓલામાં છે ને શૂઝ પહેરીને બહુ થઈ ગઈ કા આપણે પહેરવા દે ને પણ પહેરી લે. અમે જઈએ છીએ ફ્રેન્ડની છોકરીના બર્થડેમાં. કેમ? ફાર્મ પર પ્રોગ્રામ છે. કેમ ફામે ગમશે બધું ભલે ને પહેરવા દે ને. તમારો બુરા રેડી થઈ ગયો. બધા રેડી થાય પછી નીકળીએ. કેમ? જો અરે કાઈ ન કરે જો બાંધેલું જો. જો જો કેવું રમે જો. જો અમે પહોંચી ગયા. કેમ? જા હવે આગળ નથી. બધા આમાં લાગી જાય. હા ખેંચવા જ મંડો એક એક. ઊંચું પકડ ઊંચું. એ ઊંચું પકડ ઊંચું પકડ. હું છે લાલ ટી શર્ટ. હાય બ્રો. તારું પોતાનું પહેલા બતાય પછી આનું બતાવજે. ફોન કરીને કહે છે લાલ પે જાય. અને હજુ કોણ બાકી છે ને કહેવામાં ફટાફટ લાઈટ આવવા દે લાઈટ આવવા દે. લાઈટ આવે ત્યારે ને લાલ ટી શર્ટ પહેરવાના જ બધાને કહી દે. બધા હારી જો આ ત્રીજો લાઈનમાં છે. જો 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 લે 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 પૃથુ લે. બેસ જા ત્યાં બાજુમાં. બસ કાઈ ન કરે જો રમે રમે ઈ જો. બોલો અહીંયા તો બોલો અહીંયા શું નામ છે પૃથુ એનું? હે ડેઝી. ઓકે હા વેરી ગુડ. આમ કેતો ડેઝી કેતો. હા જો એને મજા આવી જો. જો હવે લાગે છે બીક. હવે બીક લાગે છે તો પછી બહુ એમ નહીં કરતી. સ્લોલી કરવાનું. હા તો એને મજા આવે. કાંઈ ન હોય બેટા એ ક્લીન હોય આખું. હા ઊભી થઈ જા હવે ઊભી થઈ જા બસ. કે નખ વાગે છે. હા ચાચુ ને કે કેક આપો એને કેક આપો પેલા એમ ન કરે કે મીટ માય સ્કૂલ ફ્રેન્ડ વૈભવ. કેમ? બેક બેન્ચર કે ફ્રન્ટ બેન્ચર ઈ કહી દે તો. ફ્રન્ટ બેન્ચર હો ભાઈ. હાય નીલય બ્રો. આવની જરીક આવની ફ્રેમમાં. કાલે બધાને ઓનલાઈન આવવાનું છે. હા જો આ બધા ડેઝી ને રમાડે જો.
ડેજી તો બરોબર, તમે ડેજી તમારાથી નો કંટાળે ઈ જોજો. Happy birthday to you. આપણે ખાવાની બસ લઈ લે દીકુ, હવે સાઈડમાં મૂકી દે. એની પાસે બેવ લઈ લે, સાઈડમાં મૂકી દે. બોલો આંટી, મજા આવી ને આજે? બહુ મજા આવી. આ બધા કે આવી મજા તો નહીં કોઈ નહીં, દી આ અહીંથી ટીમ આપણને બોલાવે છે કે અમારો વિડીયો લો, તમે બધા સાઈડ થઈ જાઓ, આજે આંટી નો વારો છે. બરાબર છે, ક્યારેક તો હોવો પડે ને પછી. હું હાલે બાકી કયો? જલસા. જલસા ને. હમણાં તાર ભાઈ આવ્યો ને રાજકોટ થી, તમે બધા ટેબલે બેઠા હતા. બધું શું છે ભાઈ? તો કે જય જલારામ. બધું છોકરા કતાર ગામ. હો ઈ વાત સાચી. છોકરા કતારગામ, જય બાકી બધા જય જલારામ, જલારામ. છોકરા કતારગામ. મેં કીધું જો કરો પણ મજા અમારે બધા. ફામે છે છોકરા. હા ભાઈ તે એમ જ ને, પણ મૂળ તો કતારગામ ને આપણું. હા, મૂળ આપણું કતારગામ. પણ એની જેવી મજા ખરી ક્યાંય? અરે બહુ મજા કરી. કેમ આપણે કતારગામ છે એવી કાંઈ મજા ખરી? જો અમે નાના હતા ને ત્યારે અહીંયા આંટીને ઘરે ટ્યુશનમાં જતા. આંટી બહુ મજા કરાવતા અમને. લાડવા ખવડાવે, અરે ઢોકળા ખવડાવે, લાડો ખમણ ખવડાવે. અડદિયા ને કા શિયાળામાં અડદિયો બધું હોય. બહુ હા ખવડાવ્યું, બહુ ખવડાવ્યું. મત ધમાલે એવી કરતા હવે કેમ. બધી. બધી, અને બધી. છોકરી નહોતી તમારે મજા આવતી રસોડામાં આવીને જે કરવો એ હાથે કરીને, મને હાથે જ્યુસ કાઢીને બધું પી જે લેતા. જે કરવો એ હાથે બહુ કરીને મજા ખાઈ આવતી, બહુ લેવાનું. મજા આવતી. તો હવે પાછું ક્યારે મળવું બોલો? તને જ્યારે તમને લોકોની હવે ઈચ્છા થાય રોટલા ખાવા આવશું. ફેન્સી નહીં, દેશી. ને, મને ફેન્સી ગમે જ નહીં. આ તમે સાચી વાત, હાવ સાચું કહો તો. ઈ મને ઓર્ડર આવતો તો સાદો પીઝો આવવો જોઈએ. હા, એટલે તો મેં કીધું પછી. સાદો કેવો હોય? તો તુષાર કે એમાં ખાલી કાંદા ને ચીઝ, બીજું કાંઈ નહીં કે એને સાદો કેવાય ઈ કે. ચીઝ ય ન હોય, ઈ ઓછું હોય. આવી આવી જો ઈ. તો ન રહેવાનું. મેં કીધું આ હું આંટી નારે મેં કીધું બે જામી પડ્યા છે મારા દીકરો એમ ન રહેવાનું. તું જામી પડે, તું ઓગળી ગઈ ને આવી ને. મેં કીધું હવે આ પકડીને લઈ જાઓ ઘરે એમ શું આંટી બોલો બીજું બસ જલસા. હવે તારે મૂકવાનું ને. મૂકવાનું લીધો જ છે મેં બધું. અમારા આંટી છે ને હે અમારા બહુ ફેવરેટ વાળા આંટી છે કે હા તો આ છોકરાઓ 9મો 10મો ભણતા ને પેલાના ને ત્યારના ને ભાઈ, 8માં 9માં ધોરણ થી. 9મા ધોરણ છે ને, 9મો 10મો કેવું છે? તે દિવસ ત્યારના સારા. ટ્યુશનના તે 4-5 વર્ષ બાર ભણ્યા ત્યારે. હા. બસ તો જો આ આંટી સાથે વાતો ચાલુ હતી. બહુ જોલી અને મોજીલા આંટી છે, બહુ જ મજા આવે. બધા વિવેકના સ્કૂલ ફ્રેન્ડ્સ છે. તો આ સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.